ગામમાં તો આવી જશું પણ ગામમાં કોઈ વેત આવે એવું લાગતું નહીં. તો 10 પહોંચી પહેલાં તો સારું તો અહીં ઘેર નાખી જતું. ઘેર જવાનું તો કોક રસ્તા થઈ જત. તું ચોથી આવે બસ સ્ટેન્ડથી. બસ સ્ટેન્ડ પર કોઈ બેઠું ના તું એવું કરવા આવ્યો તું? ભીખ માગવા. આખું ગામ ફરી ના કોઈને હાલ્યું નહીં મને. તને તો ના હાલે. ઉપરથી પહોંચી પહેતે એ લઈ લેતા કોક. તું તો આ બાટલો લઈને ફરકો આવતું છે કોકના મને કે દવા લઈને આવ્યો. હા તું આ પહેલો સટે નહીં. તું તો મોટો માલિક લાગે તો આગળથી ગરીબ તો હું. તું ભીખ માંગ હું એ જાઉં. તમને જાય હું જાઉં તાનું કરું. હું હારે શેરી જતો હું. હું જઈને આવ્યો બધા કોઈ હાલતું જ નહીં. તો તને તો ના હાલે. તો આગળથી ભિખારી તો હું લાગું. તને તો 2 રૂપિયા એટલે મને તો કોઈ હાલતું જ નહીં. તું જેથી માગે કે તો માજે દીમ હે જો તને બતાવું છું. હે અને કઈ વાટકો લઈ બે જવાનું પછી કરવા બાજુ હાલો છે હાલો પછી બોલવાનું. કોઈ ખાવા નહીં રૂપિયો નહીં ખાવા. છોકરો ઘેર પૂછે બી હીરા હાલો થયા હાલો. મને તો આવો તો હું તો જેથી કરતો કે હાલો કે ભાઈ હાલો કે એમ તો કોઈ પૈસા હાલતું છે પછી પડવું પડે. ત્યાં પજે પડવું પડે તાન હું સારું યાર તમે એ કોકને ખોરું હા પર જાય કોક મરી જાય તો પછી પણ 2 રૂપિયા 3 રૂપિયા ઘેર જવાનું ભાડું તો ગાડું. હા દાદા લે પજે પડવાનું કીધું તો કોને પછી પડી જો હાલ એ ભાઈ હલકા યા હા 2 રૂપિયા હલકા મને એ મુએ તાર જેવું ભિખારી છું. હલકા યા 2 રૂપિયા મુએ તાર જેવું ભિખારી છું. હું કરે હલકા યા યા તા પછી પડવું હલકા 2 રૂપિયા લે તું તાર માગજે લે હાલજી. હું આગળથી માગે હા 2 રૂપિયા તો મળ્યા કે ડાયરેક્ટ તાર છોકરાને ખવડાવી જા બીજ 2 રૂપિયા મળ્યા મને. હા કે એ તો માગવાનું બા બેનો શીખો કે હો બેને શીખવું. હા તો ગોધી બાપુ તો સાજ નહીં મમ્મા. તો બધી બાપુ એનામાં ના આવે. હા હા બુદ્ધિ શાક નહીં તારી હમ આવે નોટમાં આવે નોટમાં આ નોટ નહીં નોટ ના એ સિક્કો છે દેખાતું નહીં તને. એટલે હાલ યાર તાર ગોધી બાપુ વગરના દુકાનમાં લે ખરા. તમ ના લે આ તો સિક્કો છે તે લઈ લે. ગોધી બાપુ દેખાતા નહીં તેમ કે એ ગોધી બાપુ નોટમાં આવો કોઈક સિક્કામાં તો ના આવે. સાચું કે હા તું કે તું જા દુકાનમાં ખાલી. ઓ પણ માન ના પડે દુકાનમાં. હા તો મારા પડે તો મારા કાના આપણે ત્યાં પાછી 2 જણ ભીખ માગશું. હા બેટા 2 રૂપિયા થાય એ લઈ ગયો. હું કરું મારે આખા ગામમાં ફરીને લાવ્યો તે 2 રૂપિયા લ્યા તો હું કરું તો ભાઈને તું ઓ ભાઈ આમાં ને હા લે પણ પાછો બોલાયો કોઈ કાલે એવું લાગે પાછા પૈસા હાલ છે. હા તો ગોધી વગર ના પણ ગોધી વાળા હાલ છે શું છે હું કહું હા આ તો મારા મમ્મીના જૂના જમાનાના પૈસા છે કે તે હું કરું તે મને આ પાછા બી જાવ. આ જૂના જમાના એટલે ગોધી બાપુ નહીં. એક ગોધી બાપુ નહીં ઓવર તે દુકાનમાં નહીં ચાલા ના ચાલાતું. લઈ જરા હા કે સારું લઈ તું હમણાં જાય એટલે હું આવું પર લઈ સારું ને તું ઘેર જવાનું થાય ને મને લેતો જજે મારા પા ભાડું નહીં પા. એ તો સારું કોઈ ખર્ચો આપણે બેને હેડીને જાઓ. ને બીજો એક જણા ભીખ માગવા આવતા જે આવ્યો હતા એ તો શું આવ્યો એને તો નીલા હંગાત નહીં આવશે તો આપણે તેને જ્યાં ગામમાં ફરશે કોઈ નહીં હાલ આ તો કે લૂંટવા આવ્યા એના મોડી આપણે ફરી વળી એને હા આપણે એના મોડી મોડી જતું રહેવાનું બા તે તું જાય સારું યાર હા કે હા કેટલો હેડે આગળ તો પાણી આવી ગયું છે જબરજસ્ત કર્યું દેવા વાળા તો લોહી પી જાય છે કંટાળો આવ્યો છે એ ભલો થાજે તું ભગવાન ભલો થાજે મારા ભગામણી ખા તું ભલો થાજે ભાઈ બચરી જા તારા કુટુંબ કબીલા કોઈ નથી. જવા દે ગોમ તો નજીક દેખાય છે જવા તો દે શું થાય છે આગે રસ્તો કમ્પ્લીટ બનાવ્યો હો. હા આઈડિયા વાળા લાગે ગોમ વાળા સારી આઈડિયા દોડાય. થોડું પાણી પીવા દે ને બોલીને તરસ લાગી પીવાય ખરો. સવારનો એક સિક્કો આલ્યો પીવાય કે ના પીવાય કોકના ઘેર જઈને પાણી પીવાય. કોઈ આવ્યું ના હોય તો સારું ગામમાં. ધંધામાં તો કોઈ ખ્યાલ નહીં ને. પેલા ચોથી આયા એ ભાઈ ઓ ક્યાંથી આયા
ગોમમાં ગામમાંથી તો હું આવ્યો તું ચોથી આવ્યો પેલું ગોમ ના પેલી ગલી રહી આપણે આ મો આખા દાડાનો વગડાથી ફરીને આવ્યો હમ. તમે મારા ગામમાં તમે આવ્યા તારું કામ સારું કંકાણો હોય કોને બનાવ્યું તારું કામ પેલો ચિયો બોલાવજી ને ઓ ભાઈ અમાવજો એટલે ક્યારે હું ઓકો થઈ ગયો હેડી હેડી નસો ખેતાજી પગની તારા જેટલા પૈસા આવ્યા અંગ્રેજી પહોંચી પ્યા ને હું આશી દઉં મિલ દે અમો મિલ દે જતી આવેલા ભાઈ હું કહેતો તને સગન નહીં મને શંકા તો હતી જ મને શંકા તો હતી જ હા ને હતી તેમ શંકા કે એ આવશે જ હું તને જોયો તો રોજનો આવું છું મારે તો ગળાકી બંધાઈ ગયેલી હે તને જોયો તો તને મારે તો ગરાક મોત જઈને ઉભો રહે તો તરત હાલ દે હું માગવું એ ના પડે માનતા મને તો કોઈ આખા ગામમાં રાખીને કોઈ હાલ્યું જ ના તમને કોઈ ના હાલે તે કોણ હાલે માગવા જેવા લાગતા જ નહીં શીખતોથી આયા લે આવા લે ના ચાલી લાગી ગયા અમે તો કોની પીવું પોણી તો પીને આવ્યો પેલા કેટલું પોણી હેઠતું તો ખબર હે વગડા થઈને આવ્યો હું વગડા થઈ આટકો ભરીને પોણી પી ગયો કે આપણે તેને જણા ગાજી ખાલી ચરું જ કર્યો તેને જમા આપણને તો વાત કોઈ નહીં આપણે તેને અંગાજ ના જવાય ભાઈ મારો ધંધો બગડો આખો ભાઈ હા મને પહોંચી ગયા મળી હા મારે ખાવા જુઓ તે મજૂરી કરતો હોય તો ઘેર આવે માગતા ના આવડતો ને મજૂરી કરતો હોય તો તું તાનું કરવા માંગે હા મને તો યાર મારે એવું છે એટલે મારે એવું જ છે મારે દેવું હોય મારે દેવું નહીં પણ ઘેરથી કાઢી મેલ્યો મને ગાડી મેળા પણ ભીખ ના માંગા હોટલ બોટલમાં પાવ બાવ વેચવા રહી જાય ને તે કોઈ રાખતું જ નહીં ને મને લુગડો બરાબર નહીં દીધું કોકને લુગડો હાલે ને તો તૈયાર થઈને જો હોટલમાં લુગડો તો લઈ આલું હું લઈ આલો હોવે હાલો કે હાલ તો કશું કોઈને હાલે નહીં હાલું તે વર્તા આવજો એટલે ચપ્પલે પહેર્યા નહીં તું યાર સાદ ને ચપ્પલ છે પહેરું ભાઈ આ પગબારા માં તું પહેર ગમે જેટલી પાર્ટી લાગે હો માં પગબારા એક તને આવ્યું એક હું પહેરું એક તું પહેર હેડ આપણે તઈને જણા જઈએ હેડ જે ગમો લડજો મારું કને આલન કરે નહીં હાલતા જોઈએ મને હાલે ને તો થોડો ભાગ આલવો પડશે મને ભાગ ને કશું ના મારે યાર ભાગા પણ અમે જૈન ટોટિયા પકડી દેતો એવાના દેડો ગમો લેડો દેડો કાને આ બકરીઓ ને એકાદી હાલી હોય તો સારું તો આ ભાઈને કહું બકરી હાલો તો કે યાર જે એટલે ભાઈ બકરી હાલે એવી કોઈ હાલો જ યાર વાટકામ મેળીને લઈ જાઉં વાટકામ તો હતી છે વાટકામ ઝોલી મેળવી પડે ઝોલી આવી જાય વાટકામ આવી જાય બકરી છે ને એ ભાઈ એક બકરી આપો કે ના પાડે હેડા અરે બકરી ના હાલ લવાડી હાલ લે માર ભાઈ ના મળે ભાઈ મફત થોડું આવે છે એવું ઓવે મફત નહીં માંગતો 5 રૂપિયા વાટકામ પડે હાલ તો તે 5 રૂપિયા બકરી ના આવે દૂધ તો માગો દૂધ પીએ ના દૂધ ચોક્કા આવી ગયા છો યાર તો ભાઈ દૂધ ચાલો થોડું હા ગોદાન ભાઈ ભાઈ થી હલકા થોડું દૂધ તારા માટે થોડી બકરી રાખો હું તો આપણે ભીખ માગવાનું કરો ક્યારે યાર મફત ના આવતું તો રાજસ્થાન તો એની લેડીએ ના આલું તને નાહી જવાય થી આવું તો સકડો બોલ્યા વગર હેડે જાય અરે આ કોકના સકરાન પંચર પાછળ ભાઈ જાય ને ચાલો જોયો જ છે મુજે તો બકરીઓ ચારો તો હમવામાં જાય છે પોઠું લઈને ફરું પાછું એકી વાસી મરી ગયા હાલ ગોદો પડશે તો એટલે કોઈ બીવડાવ તો આવે કોણ બીવરાવે ઓ તો ત્રણ જણા ભિખારી છે ખબર લાગી પા ઓ તો હાથમાં ધાર્યું છે બાજુ અમે ભિખારી છીએ અમે મજા લે અમે કંટાળી ગયો બકરો ચાલ ટસકાઈ ના ગયો બાજુ અમે બોલજો અલે ને હેરાન કરે ભાઈ મારી બકરીઓ જતી રહી. જવા દો ને હવે આપણે હું હા આપણે મગજના ફળેલા છીએ જો વાત સાચી રિક્ષા ના હાલો તો હું તો ફરી વરું કૂટવા બરું વાત સાચી એક બે હાલ દઉં હેડો હા આપણે ભિખારી ક્યાં કોઈને પેલું ના કરાય અરે ભિખારી નો ના લેવાનું પાછું કોઈના વાપરતા સોનો મને આપણે ભિખારી બન્યા કોઈ વાપરો ના ભિખારી કહેવાનું મને એકલા ને કહેવાનું કોઈ કહેવાનું નહીં પાછું આવું ભિખારી હા મને તો કોઈક મારશે મારે ના મારે તો તારે હા ઘર મસ્ત દેખાય હો તારું ઝૂંપડું સારું ઝૂંપડું નહીં બંગલો લાગે ના ના 4 મિનિટ જે બવારું અને પેલું આડું કરવા માટે તો શું કર્યું રે કેટલું પેલું મુજારીનું મુજારીનું આપણા જેવા જ નહીં લાગતા એ ઘરોમાં ચાર નહીં શું હાલ છે હેડા તો ખરા પણ પૂછે તો ખરા અમારે તો પગ ઉપર તો નહીં બોલ જવાનો પછી પાછો વળી જાવ ના ના હેડો હું ખાવા આવ્યો તો ખાવા શું હાલે ઘર તો જો રોટલો ફોટલો ચાલશે કે લગી
રોટલાની વાત કરે. તો પછી 2 રૂપિયા આપણે આ લઈને જવું પડશે. ગરમ શાન નહીં રોટલો. હા ચાલ હારો બંગલો બધેલો ને ઈજીએન તો હાલે કપડો હાલે રોટલો હાલે કઢી બડી બનાવી હોય તો હાલો પાછ. હા તો તમને જગ્યા હા એ લાલચી છે તમને ખાવાનું. જગ્યા એટલે ખાવા તો ખાવું પડે તારે. હું કહું બોલાવું ભાઈને. હા ટોકો પાડજો. એ ભાઈ ઓહો ઓહો ભાઈ શું કોમના આયા છે? ગોમના તો બાજુના જ છીએ તો કોઈ વાત ચાલે. એટલે ભાઈ એક જણો તો આલા તો તૈયાર લઠ્ઠી જેવા થયા તમે. એક જ જણા આલો ખાલી. એક જ જણા. એના અલગ નથી મને. અમે બધા એક જ છીએ. એને ના હાલો તો એને ના હાલવાનું નથી કોઈ એને ના હાલવા. એટલે બધા મજૂર ધંધો નીકળી એકતા. મજૂરી જ કોઈ હાલતું નહીં. આજ પહેલી વાર હોભળી મજૂરી તાર મોટર લઠ્ઠી જેવા છે ને તૈયાર ભીખ માગે શરમ નહીં આવતી તમને? લઠ્ઠી જેવા દેખાઈએ અમે તો ગયેલા. મેં તો કહેરો ને વખત થઈ ગયો હું તો ભીખ માગું આ સીધા સીધા ઓહળા જેવા અને એક ચંપલ છે ને એક ચંપલ નથી અમારે તો. કોઈ નોકરી જ નહીં હાલતું. હોટલમાં જઈએ તા તો કે તમારા હાથનું કોઈ ખાય ના. બે તો એમ કે. એક તો પેલા ના લ્યું. બળતો તો પગ. એવું હા. તો બાપાને કોઈ નહીં હાલ. હે હાલવાન કરો ને ફટાફટ એટલે મૂળ ગરીબ નહીં યાર. બીજું ઘર જોઈએ. હું કહેતો હતો મૂળ ગરીબ આપો કમાવજી હાલો કોઈ નહીં એવું હાલું પણ અને કોક રોટલો ખોટલો કટકો પડે સદ નહીં કોઈ બાબા. આ ચપ્પલ પડી લેલું. દોણા હાલ ના દોણા હાલ કોઈ કોઈ ના નહીં યાર. દોણા ખાઈને દાણા કાઢું. ઓ આને એક બુસટ તો હાલ બીજું ના હાલ તો કોઈ નહીં યાર એ તો કેટલા મોજા આવી એક સાથે ચાલવું છે. તું તો એમ જોતો જ એ તો ખરો. ખરી ને. મારા આગળ ઉભો થઈ ગયો છે ને હા હું હું જોતો હેરો કઠાવી એક ચંપલ પર એક હીરે લઈને ના માર પડે એવી ના ચોરીઓ નહીં ચોરીઓ કરવા આવ્યા આપણે કોઈ નહીં. કઈ લેવાનું હોમન લેવાનું આ એક બુસડ છે અને એક શિયાટર છે. ત્યાં તેર મણી કોણ આવું આ બે નાલ માર તો ચાલ મને તો ગમે તે હાલ દે લો ના માં પહેલો. પેર દેજે જોકા હારી ગયો. બુસડ હારું પાછું આવું હોય શિલાયેલું બુસડ આવા ના આવા હોમાં મરે છે તે મને વર્જી પડે કે લઈ જાજો ભાઈ હાલ ના પે ના કોઈ ભીખ નહીં આવે લાગે ખાલી બુસડ મોટું નહીં. માજીન ખાવું ગરમ ખાવું પહેલો. બીજું તો કોઈ નહીં હા બીજું કશી જોતું આનો નહીં. પાટો લીધો કોઈ નહીં બીજું આવજી રાત હારું અમુક બધું ધંધો કરજો લે. યાર આ થોડી ઝૂંપડી વગર કરો હા તે મને માગવા આવતો ખાવા મન મની જો મની મની તો ઝૂંપડી મોટી થાય મજૂરી કરવા કે હા તમે નહીં આવડતા કરતા તમને નહીં આવડતું નહીં આવતો આઈ ગયા એમ કરો કે ભાઈ એક ચંપલ ઉતારો હું પેલો માગા જો નથી અરે લઈ જઈ પાછા હાલી દીધું એટલે વાત પતી કે આપણે જોડેથી ના વળગી પડાય ભગવાન તો અગલે પકડાવતી તો હાથ પકડે આ સટાલ્યું. જય મીઠી મારી. હાલ ભેગો તો કર વેચવાને સારું કરી નાખ્યું અને તો ભેગો કરવાનો હાલ આવીને આવી દોડા રાખાય તો ભીડું થાય હા પાછા એક ઘેર તો મેળે આપણે. એ તે નીકળી ગયા હે ને ગામમાં ફરીને હા એથી ઓમ ફરીને જતા રહીએ. કોઈ આલુ ને ખાવાને ના લીધું કોઈ ના. કોઈ ના બધા હા તો હું તો હમણાં તમે મને ભેગા ના થયા ને તો હું આખા ગામમાં ફરી ફરીને કેટલું ભેગું કરો હા, એટલે અમને બહાર નહીં. આટલી વાર તો ના હોય પૂછ્યા મરી ગયો હું તો ઓ ભાઈ તો ત્યાં લ્યા ચમ હા? શાંતિ રાખ હવા દેવું મારા જેવા હાલ છે બગા તમારા ડોળા ખાઈને તો કરું બાબી ઘરવાળી મોતી દોડા ખાન તારા કાઢો આલો થોડા દોડા બેવું હોય થોડા દોડા આલો બે આ તો હશે તમે પેલા એ વાત કરી તમને જોઈને આવ્યા જબરજસ્ત તમે વે ગઈને આવ્યા મને સારો લાગ્યો ના ટોકો પાડો કે લોકો નામ પડાય ભીખ માંગતા. તારા તમે બેઠા છો ને હવે કને ઠોકો પાડો ઘરવાળી તો મને ખાવાય નહીં હાલતી અને દેતો કઈ પહેર્યો કરવાનું આ તો અમને ઘેર આવીને ગયા હતા. આ તો બીજો ભાઈ હતો. દવાખાનું છે મોડો થઈ ગયો મારું એકનું એક શર્ટ હતું એ લઈ લીધું તમે તમારું છે ને? તાણે એ તો પેલા ભાઈ આ લીધું ઊંચા ઊંચા હતા કે એ ભાઈ આ લીધું. એ મારા ભાઈ તમારા ભાઈ ઓવા એવું ઓવા બીજું કોઈ પડે ચાલો આટલામાં હવે તઈ મળું એ શું કહું? મારા પહેરવા નહીં ધોતી પહેરી તાળા કાઢું એ ભાઈ બે ભાઈ એવા જ છે ને એ ભાઈ મળું એ શું કહે રે? હવેલી હે હવેલી હું જોવા તમે બાબુ ફૂલ બોલાડો આવ્યા
હા, પાવો કોને હું તો મોદો થઈ ગયો માજી વચ્ચે પાણી તો પાવો બીજું કોઈ ના હાલો તો. સેટિંગ થાય એવું નહીં પાણી પાવો ને હવે. લે ને ભાઈ પીવો ને કંટાળી ગયો. તમારો હાવ થાય હારું તો કશું થતું નહીં જે થાય ભૂંડું થાય છે 5-6 છોકરા છે ને સારું એ કઈ ના આવે ને હારું તો કોઈ તો હાલો કંટાળી ગયો અને લાય ના જો ના ઘરમાં કેવી પેઢી છે મારું બાળે ને યાર તારે પીવાનું નહીં પડે એ ભાઈ પાણી પાવ પૈસા તો નહીં હો ભાઈ. આનામાં તો રાખો જોવું વળી હોય તો પછી બસ તારા ભાઈ પીધું મીએ પાણી પાઈને ફોલાઈ દીધા મને તો યાદ ને ભાઈ જો હવે નીકળવાનું કરો હેડો હવે પાણી તો પાયું કે હવે કશું નહીં મારા પાણા તો ભાઈ હાલો અરે આ જો આ 10 રૂપિયા પડ્યા 3 જણા આટલા લાગે આ કોના હાલું હું તો આટલા 3 જણા માગા કોના હાલું આ બેના બાંધે છે હે? આ બેના બાંધે છે હે આ છે આ બેના પૈસા લઈ અરે આવી તી ના લાય પૈસા લઈ પડી જા પતી ગયું મારા હાથમાં આવી ગયા નેકરો કરી આ રે હા તારા હાથમાં આવી ગયો હોભળો રે 20 રૂપિયા એ આ પા જોયા પણ 2 રૂપિયા તાલ 10 રૂપિયા થતા કે હું આમાં ગોધી બાપુ નહીં લડો રે તમે બાપુ મૂળ આવલાય કે એ બુસટ કાઢ હું યાર યાર બુસટ કાઢે બુસટ કાઢ અરે હોકા આલ્યો પણ બુસટ કાઢ જે આજો ગયા બુસટ કાઢ બરાબર જે આજો બુસટ કાઢને તો મજા નહીં આવે આ જોડીને બોલી હું પડી બુસટ કાઢ બુસટ કાઢ બરાબર હું મારા અરે આવી હંગા તી ના લડાવાય મારા હંગા ત્યાં આવે ને આવી રીતના તમે કરે ને બધા ના આવો જો હું 10 રૂપિયા આલ્યા છે 3 રૂપિયા લઈ લેજે 9 રૂપિયા છે 9 રૂપિયા 4 આવે ચોકલેટ લઈ લેજો હા અને આ પેલા વાળા માં જંગલ દઉં તો ત્રણ રૂપિયા આલી દેજે મને હા. છૂટા કર. આ અહીંથી ના લડાવાય અને આ બેહજો હોય તમને વાત કહું બોલો તમે આવી રીતે માજીન ચાલો ને દાડા કાઢશો આ તમે માજીન આવી રીતે માગવા દો તો તમે વસ્તી છે કે તમે માગણ સારું કે અને તું મહેનત કરીને ખાતો હોય ભલે 5 રૂપિયા જ કમાઈને લાવે મજૂરી કરીને એટલે તને કોઈ એમ કે તું ભિખારી કે પેલું એ કરતો નહીં મહેનત કરો પણ હરખાઈ જ નહીં આવતી શેરા હરખા થાય 0-0 પણ બતાવો આમાં મહેનત ના થાય ના ભાઈ ને તો વળી દેવું હવે તો અહીં પૂરાય હવે બધાને મોડીને વાત કરી મારે 5 લાખ દેવું તો મને પૂરું કરું મહેનત કરે મેર પડતો નહીં 0-0 પાછું લાલ બત્તી બતાવો લાલ બત્તી તે તો યા એવું જ હોય જો અમે ઊંચા નહીં આવતા ભલે પણ મહેનત કરીને ખાઈએ મહેનત કરીએ કે નહીં કરતા પણ મહેનત હાની કરવાની કોઈ બી નાના મોટો ધંધો કરવો પડે આવતો નહીં હા કેમ નહીં ફાવતું આવો આનો વિષય થઈ ગયો આર્યોમાં ધંધો થઈ ગયો જો તમે આજ તો જો હા મારે ખેતર આવે ને હા ખરાબ આવી છે ઘઉં તે પાકે ને એટલે વાઢવા બોલાવ્યા તમને તે શીખવાઈ નાખ્યું એટલી બધી મહેનત શું કરે લાલા મારું નામ ભાઈ લાલો નહીં તારે નહીં લાલો જ નહીં અને લાલો તો કહેવા દે મારે જી કેવું છે પણ તમે તો મહેનત કરે તો થઈ ગયો લાગો ને. હું વાત કરીએ તો મગજમાં નહીં લેતા રે તમે લીધી આજથી ઘેર જઈ અને મજૂરી કોક ખોળ કોકના એકણ તમે ભાગ રાખો કે ભાઈ હું જમી વાવું મને અડધો ભાગ આલજો આગા પાછા થાય ખીચામ કાઢે જોલીને નાખી દે આ જોજી વાળું 5 રૂપિયા માટે કરી રહ્યા રે બારું કરવાનું એટલે બારું જ ને હું વાત કરી હા બોલ બોલ તારા ગામમાં જવાનું જેના પણ જમી વધારે હોય એને કહેવાનું કે હું ભાગમાં જમી વાવું મને એક ભાગ આલી દેજે કે અમે 3 બીજો જણા ભાગ આવજો હા તો બરોબર અમે 3 જણા તો હાથ હોના જેવો કટ્ટો સ્થાન પર છે હે એ એવું નહીં કહેતો એ તો હાથી પાજે ના રહેવાનું હાથી પાજે કદી ઊંચા ના આવીએ એવું ઓવે કદી નેતા જ રહીએ ઉપાડ કરે જ જઈએ એ ભાઈ આ વાત સાચી નહીં જમી બાપવાની તો એક કામ કર હે? એમાં બીજા ગોતવા જઈએ તે તારે એકણ જ રહી ગયા તો મારે જમી નહીં બક એ વખત વાળે એક ખેતર હે તે બાજુ ચોક સેટિંગ કરી આલતા હા તો બાજુમાં કરી આલું તને હા તો કાલ અમે આવીએ કાલ આવી જાય 100% 100% આવી જાય તને હું જમી બતાવી દઈએ
તેવા આવજે તું. બરોબર એટલે અમારા હાથે શેરવાનું કે હું તને તમાકુ વાયેલી જમી લઈ આલું. તો હો ને પણ તું ના આવે તો તાજ્યા હા? એ તો મારા પગ પકડવાની જરૂર નહીં. હું તમને ગરીબ જોઈને એમ કરીને રાતે હું પેટી ફેદું અને શર્ટ હોય ને તો હવે વહેલા લો તમને કાઢી. કાલ હવે વહેલા જ લાવવા આવજો હો. મને તો પેન્ટ જોઈ છે હા પેન્ટ શર્ટ બધો હા નિમિત ભાઈ યાર હાલ તો હાલ તો નહીં. હવા છે હાલ મારા ભાઈ જો કે મારું ભાઈ ખાવા આવે. તમારો આવજો ક્યાં ગામનો લાવ્યો અરે આમ ડાબલી મણિપુરા બાજુનું છે. ઓ ભરતું જ નહીં. છે ગામના ડાબલા મણિપુરા બાજુ. ડાબલી મણિપુરા ભાઈ. બરો નિહાળ હે હેલો કાલે આવજો દાંત કાઢી નાખેલો. ઘરમાં ચાલતું ના હોય ને હે? અમારા અંગાત આવતો ને કાલ. આ એવી રીતે તો હું કદી નહીં કરું. વાટ પર લઈ લે ભલે મરી ગઈ હોય પાવડોના કોમ કરી કરીને પણ ભીખ તો કદી નહીં માગું. બે હાથ આલ્યા બે પગ આલ્યા તો તમે કોણ ભીખ માગો? તમે પહેણ્યા તો બહેરા હોય તો તો પહેણવું તો પડે. ઘર સંસાર હેડાડવો પડે. અમે પહેણીએ ભલે માજીને ખાતા હોય પહેણીએ તો માજી ખાજે. હું તો અમારે- શીખાલી તમને. આમાં તો કોઈ ટેન્શન નહીં આખા વાટ પર લઈને બેસી જવાનું હિંમત ઊંચા ના આવે તાણે. નડતા તાર તાર હું તો કારે આવક ના આવે તું આવી જાજે કાલ. હું તને હું તમાકુ આવે. આયેલી બતાવી. મજા હોય હારું આપજે. ઓ એનો કોઈ ભરોસો નહીં યાર તો વહેલા ઉઠીને નીકળી જાય તો મને કહેજો હા? બહુ કાલ ના કીધું તમને તૈણો ને. 100% હારું. 25 રૂપિયા પડે તો હાલો હા ના લે. માહિતી લઈને આલે તો ના લઉં. અમારો વિશ્વાસ ના કેવાય હારું હેડ. સારું કાલ અને હું કાલ લુગડો કાઢી નાખી. કાલ 100% 10 વાગે જેવો આવી આ તો કઈ તગારો તો જો ખાલી. મારા હાલ તો જો. તમારી એ ભૂંડા. બંગાળી ફેરી વાળા આવક નહીં આવતો કોઈ નહીં આવતો. લગે તો મને આગળ જઈને વેચી લઈ જા ને મારે ભાઈ લઈ જા. આ લીલું ના આપજો હો. આ મુલે અરે રવા દે કે મારા ભાઈ. આટલું આલ્યું ઘણું આ થશે. પેલું આલ્યું ને. એ કે કે ભાગ આલે મને આ તો હું એકલી અરે રોટલા ના કરો પેલું રોટલો ખાવા આલતી નહીં તું. એ તો તા ભાઈ રહે છે એટલે હેરો હેને? આ તો એ ભાઈ કાલ આવી જાઓ સમજાય કે? કાલ આવી જાઓ હારું કાલ આવી જાય તો. હાચીને ઘેર જાજો. અરે મારા ભાઈ તગારો આલ્યું તે સારું કહેવાય હો હા ને કોઈ ના હાલો નાખ હું લઈ તે જાઉં. કાલે આવશે આપણે કોઈ પોચ અરે લાયા વગર તમે ઘેર જો. કોઈ પોચી પ્યાલતો નહીં મોદો થઈ ગયો એ દવા કરાવો ખરી. અંજીસર બંજીસર પેલા. ભાઈ, અમારા ગામનો નહીં તગારો સરકારીમ વેચી જો કે સરકારીમ. તગારો વેચીને દવા કરાવી એના તો નહીં આવે. તો 5 રૂપિયા આવશે. પોચી પેન ગોળીઓ તો લઈ હા. રૂપિયા ડોક્ટર પાન માજીને ગોળીઓ હા તો બરોબર. ડોક્ટર સાહેબ હાલશે. એને તમાકુ વાયેલી કીધી ત્યાં શું કરવું કાલ આવી જવાનું કાલે આવી જઈ ના તેને જના આપણે દાબી મહેનત કરવાની તમે ખેતી પાછા પહોંચી ગયા તમે આવો કે ના આવો પણ હું તો આવી હું આવે મને લેતા આવી ગયો હવારમાં સારું શું કીધું શું ફાટી ગયું પેન્ટ ફાટી ગયું કે ધોતી ફાટી ગયું તમા ફાટી ગયું આ બુસર ફાટી ગયું ફાટી એવું હા ફાટેલું તું બધા ફાટેલ ફાટી હેરો. તમને જો કાલ હવે વહેલો બધા જાય એસ્ટીમેટ બાદરપુર વાળી આ જાય એફટીમાં આપણે જવાનું ઘેર જા 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 જલ્દી જલ્દી રે ઉભા રહેજો ભાઈ